રાજકોટ રેન્જના દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં કોસ્ટલ એરિયાની સુરક્ષા માટે રાજ્ય સરકારની મોટી ઝુંબેશ, જેમાં ગેરકાયદેસર જે દબાણો દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં કરવામાં આવેલા છે એ તમામને દૂર કરવાની કામગીરી ચાલુ છે. આ બંને જિલ્લા દેશની સામરિક સુરક્ષા માટે અને દેશની આંતરિક સુરક્ષા માટે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. આ વિસ્તારોમાં બંને જિલ્લાઓમાં ટોટલ 51 અલગ અલગ પ્રકારના લેન્ડિંગ પોઈન્ટ છે, તેમજ જે ટાપુઓ છે એ ટાપુઓ પણ મોટા પ્રમાણમાં દરિયાઈ પટ્ટીની આજુબાજુ વિસ્તારોમાં છે. જે લગભગ 35 જેવા ટાપુઓ જામનગર અને દ્વારકા જિલ્લામાં ફેલાયેલા છે. આપને ખ્યાલ છે કે ટાપુ દેશની સૌથી મોટી સુરક્ષાની દ્રષ્ટિથી અગત્યના હોય છે, અને એ પણ જ્યારે દુશ્મન દેશ આપણા સૌથી નજીક વિસ્તારમાં એને એરિયા લાગતા હોય ત્યારે જે ટાપુઓ છે એ ટાપુઓના સામરિક દ્રષ્ટિ અને આંતરિક દ્રષ્ટિના કારણે આની ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધી જતી હોય છે. રાજ્ય સરકારની જે ઝુંબેશની અંતર્ગત છેલ્લા 4 દિવસની જે ઝુંબેશ છે એમાં જામનગરના પિરોટન આઇલેન્ડ, જે ખૂબ જ મોટો આઇલેન્ડ છે, એના ઉપર જે ગેરકાયદેસર જે ધાર્મિક દબાણો હતા એને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવેલા છે. એ પિરોટન આઇલેન્ડ ઉપર 4000 જેટલા ચોરસ ફૂટમાં ફેલાયેલા 9 જેટલા ધાર્મિક દબાણોને જામનગર પોલીસ દ્વારા દૂર કરવામાં આવેલા છે. એવી રીતે જામનગર જિલ્લા દ્વારકા જિલ્લામાં 23 જેવા આઇલેન્ડ છે. એ આઇલેન્ડ ઉપર પણ અલગ અલગ વિસ્તારોમાં અને આજુબાજુ વિસ્તારોમાં જે ઝુંબેશ છે એ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે. એ ઝુંબેશના ભાગરૂપે ટોટલ આજ દિન સુધીમાં લગભગ 50 કરોડથી વધારેની જે જમીનો છે એ ખાલી કરવામાં આવેલી છે. તમામ પ્રકારના જે ગેરકાયદેસર આવાસીય ધાર્મિક જે દબાણો હતા એ પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા સાથે રાખી એ મેગા ડિમોલિશન ડ્રાઈવ અત્યારે બેટ દ્વારકા જિલ્લામાં પણ ચાલુ છે. આપને ખ્યાલ છે કે બેટ દ્વારકા અને જામનગર જિલ્લો એ ખૂબ જ રાષ્ટ્રીય રક્ષાને કારણે ખૂબ જ સંવેદનશીલ છે. એવી રીતે સમુદ્રી જીવન દ્રષ્ટિ માટે, પબ્લિકની સુરક્ષા માટે આપને ખ્યાલ છે અગાઉના ઇતિહાસમાં આ વિસ્તારમાં ડ્રગ્સની દાણફેરી, લેન્ડિંગ, હથિયારોની અવરજવર દુશ્મન દેશથી, તેમજ ગેરકાયદેસર જે નાણાં પબ્લિક જે ફેક કરન્સી હોય એની પણ અવરજવર મોટા પ્રમાણમાં વિસ્તારમાં થયેલી છે. અને આ બંને જિલ્લાઓ દેશની સામરિક સુરક્ષાની દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ આર્થિક અને ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મોટી પ્રમાણમાં આ બંને જિલ્લાઓ આખા દેશ માટે ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરતા હોય છે. એટલે ઉદ્યોગોની સુરક્ષા માટે પણ બંને જિલ્લાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમામ પ્રકારના જે હેતુ એ હેતુને ધ્યાને રાખી આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. જામનગર જિલ્લામાં તમામ જે આઇલેન્ડ્સ છે એ આજની સ્થિતિમાં કોઈપણ દબાણ વગર, કોઈપણ ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ વગર ફ્રી કરવામાં આવેલા છે. એ પહેલી વાર એવું થયું છે કે જેમાં તમામ પ્રકારના જે આઇલેન્ડ છે એ કોઈપણ દબાણ વગરના છે. એવી રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જે તમામ જે આઇલેન્ડ છે એ પણ અમારી જે ઝુંબેશ છેલ્લા 2 વર્ષથી ચાલી છે એમાં તમામ જે આઇલેન્ડ છે એને પણ ગેરકાયદેસર તમામ પ્રકારના જે દબાણો હતા એનાથી દૂર કરવાની કામગીરી ચાલુ છે. ભવિષ્યમાં પણ અમુક વિસ્તારોમાં એ ફરીથી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જે જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણો હશે એને પણ પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી એ દબાણને દૂર કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે. સામરિક દ્રષ્ટિથી જોઈએ
તો આ બંને વિસ્તારોમાં જે લેન્ડિંગ પોઈન્ટ્સ, જેટી, ફિશિંગ પોઈન્ટ, આઇલેન્ડ અને પોર્ટ એ દેશની સામરિક અને ઔદ્યોગિક સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકારની એ ટોપ પ્રાયોરિટીઝ એ દેશની આંતરિક સુરક્ષા માટે દરિયાઈ સુરક્ષા ખૂબ જ અગત્યની હોય છે. એ દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટેના આ રાજ્ય સરકારના એક પ્રયાસ છે, જે ભવિષ્યમાં પણ એ પ્રયાસ ચાલુ રહેવાના છે. જે તમામ પ્રકારના જે દબાણો દૂર કરવામાં આવેલા છે એમાં ભવિષ્યમાં પણ કોઈપણ પ્રકારના દબાણ નહીં થાય એની પણ પોલીસ દ્વારા ભવિષ્યમાં તકેદાર લેવામાં આવનાર છે. અત્યારે આ વિસ્તારોમાં અમારા તમામ પ્રકારના જે ડ્રોન દ્વારા એ તમામ વિસ્તારોને પોલીસ દ્વારા અવર જવર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એટીએસ દ્વારા તમામ વિસ્તારોમાં આ કામગીરી અને એ આઇલેન્ડ ઉપર કોઈપણ પ્રકારની દેશ વિરોધી કૃત્ય નહીં થાય એના માટે ગુજરાત પોલીસ અને રાજકોટ પોલીસ એ કટિબદ્ધ છે. અને તમામની પણ લોકોને પણ અપીલ કરું છું કે આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની અવરજવર થતી હોય, કોઈપણ પ્રકારના દેશ વિરોધી અથવા કોઈપણ સમાજ વિરોધી કૃત્ય થતા હોય તો તાત્કાલિક જે તે જિલ્લાની પોલીસનો તાત્કાલિક ધ્યાન દોરવામાં આવે તો પોલીસ દ્વારા વિસ્તારોમાં પણ કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.